રહ્યા છે અને સતત વરસાદ પડવાના કારણે આ સ્થિતિ છે। ભારે વરસાદથી પંચમહાલના હાલોલની હાલત ખરાબ થઈ ગઈ છે, ત્યારે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સ્થિતિની સમીક્ષા કરવા નીકળ્યા છે। ઘૂંટણ સુધીના પાણીમાં જયદ્રથસિંહ પરમાર લોકો વચ્ચે જોવા મળ્યા। અધિકારીઓને તાત્કાલિક પાણીના નિકાલ માટે તેમણે સૂચના આપી છે। જેસીબી સાથે નગરપાલિકાની ટીમને લઈને એમએલએ કામગીરી કરી। પાવાગઢ રોડ, હવેલી વિસ્તાર, બસ સ્ટેશન સહિતના નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। વરસાદ વચ્ચે ધારાસભ્યએ સમીક્ષા કરી અને કામગીરી હાથ ધરી હતી। લોકોની વચ્ચે ધારાસભ્ય જોવા મળી રહ્યા છે અને આ જ સમય છે લોકોને જ્યારે મુશ્કેલી હોય ત્યારે ધારાસભ્યો જો તેમની મદદે આવે તો જ લોકોને લાગે કે યોગ્ય વ્યક્તિને તેમણે સિલેક્ટ કર્યા છે, કારણ કે જો ધારાસભ્ય આવા સમયે ઘરમાં પુરાઈ રહેતા હોય તો તે કોઈ કામના નથી હોતા, પરંતુ આ જે ધારાસભ્ય છે તે લોકોની વચ્ચે આવ્યા છે અને લોકોની મુશ્કેલી જે છે તે કેવી રીતે દૂર થાય તે માટેના પ્રયત્નો પર તેમણે હાથ ધર્યા છે। એમએલએ જયદ્રથસિંહ પરમાર સ્થિતિની સમીક્ષા કરવા માટે નીકળ્યા અને લોકોની સાથે તેઓ જોવા મળી રહ્યા છે। હાલોલમાં 8.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને હાલોલની પરિસ્થિતિ ખૂબ નાજુક બની છે, ત્યારે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સમીક્ષા માટે નીકળ્યા છે નગરમાં। દાદા, કયા પ્રકારની સ્થિતિ છે, વરસાદની શું સ્થિતિ છે હાલ? ગઈકાલે રાત્રે 8 વાગ્યા પછી હાલોલ વિસ્તારની અંદર ખૂબ વરસાદ પડ્યો છે। સવારે 10 વાગ્યા સુધી લગભગ 9 ઇંચની આજુબાજુ વરસાદ હાલોલની અંદર પડ્યો છે। આજે હાલોલના નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાયા છે અને એ પરિસ્થિતિની અંદર આપણું વહીવટી તંત્ર, આપણા પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી બધા જ આજે હાલોલ નગરની અંદર છે। નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેન અને બધા જ નગરપાલિકાના સભ્યશ્રીઓ પણ અહીંયા ઊભા છે। બધા જ આજે અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે। સ્વાભાવિક છે કે પાવાગઢ અને ડુંગરનો વિસ્તારનું જે પાણી એ હાલોલમાં આવે છે અને પાણીની આવક વધારે છે, જાવક ઓછી છે, એટલે પાણી હાલોલના નીચાણવાળા વિસ્તારમાં અત્યારે ભરાયું છે। ધીરે ધીરે પાણી ઓછું થાય, કેવી રીતે સૌને રાહત રહે એના માટેની કામગીરી આપણું વહીવટી તંત્ર, આપણી નગરપાલિકા અને આપણા ચૂંટાયેલા બધા જ કોર્પોરેટરશ્રીઓ કરી રહ્યા છે અને આજે બધા જ ચૂંટાયેલા પદાધિકારીઓ લોકોની વચ્ચે અલગ અલગ વિસ્તારમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં કામ કરી રહ્યા છે। દાદા, તમે પોતે નગરની સમીક્ષા કરી છે, ચાલતા સમગ્ર નગરમાં ફર્યા છો, નુકસાનની કઈ પરિસ્થિતિ છે, શું નુકસાન છે? અત્યારે તો જે જગ્યાએ ફર્યા નીચાણવાળા વિસ્તારની અંદર લોકોના ઘરમાં પાણી થોડા ભરાયા છે। અમુક દુકાન જે છે ત્યાં આગળ બી પાણી ભરાયા છે।